આજે પૂનમનો દિવસ છે. ફાગવેલથી પાવાગઢ મુકામે સંખ્યાન જવાનું છે. તો ફાગવેલ ગામમાં ઢંઢેરો ફીટાવો અને આપણા રંગમહેલમાંથી દેવી જેમાં દાસી અને સરખી સાહેલના હાજર કરો. हरियाज राजा रानी दासी पर धन जालिया रे रे जाला पावागढ़ मुका आज राजा रानी दासी पर धन जालिया रे आज पावागढ़नी माड़ी वीनमुरे रे आया पावागढ़नी मो आज वेलती पावागढ़ आविया रे समय परिपूर्ण होवाથી માતાજીના દ્વાર બંધાઈ ગયા છે. તો ચાલો આપણે માતાજીની સ્તુતિ કરીએ અને એમના દ્વાર ખોલાઈએ. હર મહાકાલી પાવાગઢ વારી બોલો ને દરબાર સેવક આયો છે. માતાજીના દ્વાર ખુલી ગયા છે. તો એમની પૂજા અને આરતી કરો. હરે આયો સેવાને કાજ આયો પૂજાને કાજ ફૂલહાર રાયો ગુલાબનો તમે મારી ભક્તિથી પ્રસન્ન થાઓ. હો બેટા તકતસિંહ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું બેટા. માગે તે હું તને વચન આપું. હે માં, હું માંગવા કે કઈ લેવા માટે નથી આવ્યો. મારે કશાની પણ ખોટ નથી. મારે ઘેર પુત્ર પણ છે. મારી જો તમે આપતા હોય તો એવા પુત્રનું હું ઈચ્છા ધરાવું છું કે મારા ફાગવેલ ગામમાં ઢંઢેરો ફીટાવે ને ગામ અમર કરે. હો બેટા તકતસિંહ, હું તને એક શ્રીફળ અને પુષ્પ આપું છું. તેની 9 માસ સુધી પૂજા કરજે. તારા મેલે એવા એક પુત્રનો જન્મ થશે જેનું નામ નવે ખંડમાં અમર રહેશે. અમારું વચન છે. જય માતાજીની આજ્ઞા. બોલે મહાકાલી માતનો જય. હરિયાજ રાજા રાની દાસી પર ધન જાલિયા રે
માતાજીએ તમને શ્રીફળ આપ્યા છે તેની તમે નમાઝ સુધી પૂજા કરો આપણે ઘરે કુંવરનો જન્મ થાય છે જય મહારાજ હરે સેવામાં બીજાનો માન ઓ ધીરે સેવામાં બીજાનો માન સેવામાં બીજાનો માન ઓ ધીરે સેવામાં બીજાનો માન યા દેવીને કોળે કુંવર જન્મ્યા ઓ ધીરે દેવીને કોળે કુંવર જન્મ્યા કલબાની કુકે કુંવર જન્મ્યા ઓ ધીરે કલબાની કુકે કુંવર જન્મ્યા યાય માતાજી નવતનો પડ્યા ઓ ધીરે માતાજી નવતનો પડ્યા એ સેવામાં બીજાનો માન ઓ ધીરે સેવામાં બીજાનો માન બેંદા સિરાઈને હાલત આજે હાલત પ્રધાનજી દેવી આપને શા માટે બોલાવ્યા ઓ દેવી રાયને શા માટે બોલો ઓ પ્રધાનજી આપણા રંગ મેળે કોના જન્મ થયા છે ઓ મહારાજા આ તો ખુશીના સમાચાર છે ખુશીના સમાચાર છે આપણા રાયમેલ અંદર કુંવરનો જન્મ થયો છે શું વાત કરો છો પ્રધાનજી સાચી વાત કરું છું. હો પ્રધાનજી એ મહારાજા મારે ઘરે કુંવરના જન્મ થયા હોય તો મારી બે દીકરીઓ તેડાવી છે એક સોનગઢ અને એક પાટણ આપણા નગરમાંથી સારામાં સારા એવા રત્ના રાયકાઓને હાલના હાજર કરો હાલત હતી. તખતસિંહ બાપુને પ્રણામ પ્રણામ ઓ તખતસિંહ બાપુ અમને બોલાવવાનું શું કારણ હો રાજા તને બોલાવવાનું એટલું કારણ છે કે મારે ઘરે કુંવરનો જન્મ થયો છે અને મારી બે દીકરીઓ છે એક સોનગઢ અને એક પાટણ સોનગઢમાં સોનલબા અને પાટણમાં બેનજીબા આ બે દીકરીને તેડવા જવાનું છે તો બનશે કે કેમ ભલે બાપલિયા બનશે ને તું ઝટ જા અને જલ્દી તેડીને પાછો આવ જય મહારાજ હું દરબારમાં તો આવ્યો પણ સાંઠ નથી લાવ્યો તો મારા વીરાને બોલાવું અને સાંઠ લઈને ઝટ જાઉં અને દીકરીઓને તેડી ઝટ ઘરે આવું હરકાજા વીરા આવજો રે સાથે સોનની લાવજો રે તારો વિરોલુએ દેવા આને લો
સાંડણી લાવશે રે અમારો તુલસી રાજાની ભલા વીરા, તમને બોલાવવાનું એ જ કારણ પડ્યું કે તખતસિંહ બાપુના દરબારમાં મને બોલાવવામાં આવ્યો અને એમના દરબારની અંદર કુંવરનો જન્મ થયો છે. વાત કરો છો? આપણે એમની બંને દીકરીઓને તેડવા માટે જવાનું છે સોનગઢ અને પાટણ શહેર જવાનું છે વીરા. તો તારાથી આવાશે કે ન આવાય? આલ્યા હું સોંટ એવી લાવો છું ને ફટાફટ પવન વેગી સોંટ મને ખબર જ નહીં વીરા, ફટાફટ જટ જવાનું છે. ચાટા છટ ચાલશે તું ખાલી અભ્યાસ તો કરો તો સાંડ ઉપર હાલો ચાલ નીકળે જા લો તા આગળ તો હાલો આ બે હાલો હાલો વીરા. હરકાજો ભાગવેલથી સોંડ હલકારી રે ભાગવેલ ગામનો રહેવાસી. સીતાજો ભાગવેલથી સોંડ હલકારી રે ભાગવેલ ગામનો રહેવાસી. અલ્લાહ તને કઈથી ખબર પડે કે હું પાટણ શેર છે એમ? અમારા કર હર દો. તો યાર, અમે આવીને અહીંયા તો અલ્લાહ પણ એમ ના હોય ને યાર આ બીજા મારા કે ભૂલે પડી ગયો હોય તા પેલા પોણી બોણી ઓડી છે એવું લાગે છે પેલા કુવાનો કોઠો છે વીરા, અમે હજારો વખત આવી ગયા આ ગામમાં. પેલા પેલી સુવિરા યાર તારી આ ગાજે બરાબર તમને ખબર ન પડે. મને ખબર ના પડે એટલે પાછળ બેઠો હું અમે કુવાને કાંઠે બેન પાણી ભરી રહ્યા છે, બરાબર છે? હા એ બેનને પૂછી જોઈએ કે આ પાટણ શહેર છે તો તમે કયા ઘરના છો? અમે અહીંયા ફાગવેલ ગામથી તખતસિંહ બાપુની દીકરી પરણાવી છે, બરાબર છે. એમના ઘરે જવા માંગીએ છે, હા એવું પૂછી જોવો વીરા. મારે જ જવું પડશે હા. એટલે વિરાજ તમે ગયા યાર ઓકે ના ના વીરા, જાઓ ને તમે. એટલે મારે જ જવું પડશે જતા હોય તો અમારા રમણભાઈને મોકલીએ. એટલે હવે અહીં છે ને આપણે એવું છે. અંકલ દેખાવાના હતા આપણે
વાટે બતાવતા આપણને કાંઈ વાંધો નહીં વીરા, હું જઉં અને ફટાફટ આવો ફટાફટ ત્યાં પૂછતા આવો બરાબર પછી આગળ નીકળીએ ઓ બેન, શું છે વીરા? આ કયું નગર છે ને શું તમારા નામ છે? ઓ વીરા, પાટણ શહેર છે ને બેનજીબા મારું નામ છે. બરાબર છે. ઓ બેન, અમે ફાગવેલ ગામથી આવ્યા છે, તખતસિંહ બાપુના ઘરેથી આવ્યા છે. અમે બેનજીબા નામના બેનને તેડવા માટે આવ્યા છે. તો તમે શું ફાગવેલ ગામના છો? હા વીરા. એવું છે તો કાંઈ વાંધો નહીં બેન, અમે ફાગવેલ ગામથી આવ્યા છે. અમને તમે તમારા વાણા કરવા માટે મોકલ્યા છે. શા માટે વીરા? ઓ બેન, તમારા તખતસિંહ બાપુના દરબારની અંદર તખતસિંહ બાપુના ઘરે કુંવરનો જન્મ થયો છે, તો તમને તેડવા માટે મોકલ્યા છે અમને. ઓહો વીરા, આ તો ખુશીના સમાચાર છે. લો પાણી પાણી. લા વીરા, પાણી બાણી પીશો? પાણી તો પીવું જ પડશે ને ચલો પંત કાપીને આયા ઓ બેન, હા વીરા. તમને અમે રિટાયર્ડમાં તેડવા જશું. અમે હવે સોનલબેનને તેડવા જઈએ છીએ, બરાબર? સારું વીરા. તમે તૈયાર થઈને કપડા બપડા સુટકેસમાં ભરી અને રેડી રહેજો, બરાબર? સારું વીરા. અમે હમણાં જટ ગયા ને હમણાં ફટ લઈને આવ્યા, બરાબર? સારું વીરા. કાંઈ વાંધો નહીં, હાલો. અલા વીરા, છે વીરા બસ ડાયરેક્ટ સમાચાર આલ દીધા. પાણી પી લીધું, અહીં પાદરેથી હાલતા થઈએ, ચાલો તા બરાબર? હરે કાજો પાટણ દેવી સોડ હલકારી રે ભગવેલ ગામનો રહેવાસે. એ કાજો આયો તે સોનગઢ શેરમાં રે ભગવેલ ગામનો રહેવાસે. બોલો બાપા. કાજો સોનલબાન તેડવા રે ભગવેલ ગામનો રહેવાસે. વીરા થાકી ગયો એવું લાગે છે હા આવી ગયા પછી શું થાકી જવાય? સોનના કોણ જ પકડી જા ચૂપ જ થઈ જી સોને એલા પણ એનું સ્ટેન્ડ આવી ગયું એટલે હું લગામ ખેંચી ગયો. ભાઈ ગામના પાદરે આવી ગયા છે, બરાબર છે? એટલે સાંજને અહીંયા થોભાવી દીધી કુવાનો કાંઠે. કોઈ બેન પાણી ભરી રહ્યા છે તો આપણે સાંજને પાણી પાવીએ, આપણે પાણી પીવીએ, બરાબર? અને અમને પૂછી જોઈએ કે આ કયું નગર છે ને શું તમારા નામ છે, બધું પૂછી જોવો. જાઓ વીરા, તમારે જ જવું પડશે. જાઓ વીરા. ના ના નહીં, તમે જ જાઓ ના 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 વીરા, મારે બોલો ના વીરા, જો સરખા મોડે બોલવાનું. જો હલો વીરા, જાઓ પૂછી જોવો વીરા. જવું જ પડશે હા વીરા, જાઓ. અરે બેન બેન વીરા ધીમે રે. બેન શું છે વીરા? ઓ વીરા, આ સોનગઢ શહેર છે. હા વીરા. બીજું નહીં ને ના વીરા. કેમ વીરા, તમારે ક્યાં જવાનું છે? મારે સોનગઢ તમે આયા છે તો આ સોનગઢ જ છે વીરા. આ ફાગર તે ડિગ્રી પણાઈ પેલી સોનલબેન એમ કે એ કઈ બાજુ કરાયો ઓ વીરા, એ હું જ છું વીરા. તમે જ છો હા વીરા. ઓ તમે જ છો હા વીરા. ફટાફટ મારા વીરાને કહેતા હો અરે વીરા આ સોનબા છે એવું છે? પરંતુ અધૂરો રહી ગયું પૂછવાનું યાર પૂછી જોવો ને. અરે તમારા પેલા ફાગર તકસીન બાપે કોણ થાય પા
એ મારા પિતાશ્રી થાય શું વાત કરો છો? સાચી વાત કહું છું આનંદના સમાચાર અમે લઈને આવ્યા છે. ઓહો વીરા એવા તો કેવા આનંદના સમાચાર છે તમારા રંગની અંદર તમારા રાજ દરબારની અંદર કુંવરનો જન્મ થયો છે. શું વાત કરો છો વીરા હા, ઓહો વીરા લો પેલા પાણી પીઓ તો સારું સારું. વીરા પાણી પી લો એમ કે. અલા વીરા પેલું શું આવે યાર હા. પાણી જ આવે બેન કહો તેડવા માટે અમે આયા છે તમને. એવું છે વીરા ઓહો વીરા ચાલો રંગ મહેલમાં જમી પરવારીને ફરી નીકળશું આપણે. કેટલી વાર લાગશે? બસ 5 જ મિનિટ 5 મિનિટ થોડું જ થતું હોય. અરે યાર બધું રેડી જ છે તમે કા બાવણ મળવા તો ફટાફટ તૈયાર થઈને આવો. અમારે ઇનામ લેવાનું છે. છટાછટ આવો કે તમે લે. તમને ઇનામ જે જોવે તે મળી જશે. છટાછટ તૈયાર થઈને આવી જાઓ. એવું છે વીરા હા, અમે સારું, બેસીએ છીએ બરાબર. સારું વીરા. જાઓ જાઓ જલ્દી જાઓ. બેન મોકલી દો ફટાફટ આવો. અલ્લા ઇનામ નહીં કીધું તકાસિંહ બાપુએ કે ફટાફટ આવો તો હું છટાછટ ઇનામ આપી દઉં એમ. અલા ચા પાણી તો કરતા જવું હતું આ બાજુ બેસીએ થોડા. હા, બેન ને વાર લાગશે એવું લાગે. આલા બેન ઓડી આવી ગયા જો ને ફટોફટ ને છાટો છાટ. હેલો બેન આવી ગયો. ચાલો ચાલો ગયો બેન તમારા પિતાશ્રીને ઘરે રહેવાનો વિચાર નથી, કપડા નથી લીધા, કશું જ નથી લીધું તો ઊભા ઊભા આવો છો. યાર રાત દરબારમાં હોની ખોટ હોય. હા, રાત દરબારમાં કશું ખોટ નથી. એટલે બેનને બધું ખબર જ છે. તે બધું જ છે એમ. ફટાફટ બેસી હાલો. સોન સાલ કરતા ફટાફટ. બેન પકડીને લેજો હો. સોનમાં કોટ તો ભાડા મારી જાય છે. હરે કાજો સોનલ બેન તેડી હાયો રે ફાગુવેલ ગામનો રે વાસી. એ તો આવ્યો છે ફાગુવેલ મુકામે રે ફાગુવેલ ગામનો રે વાસી.
ખોટી કર્યો. તમે રંગમહેલમાં જાઓ અને આરામ કરો. જય શ્રી કાશ્મીર. ગામ કોઈને રમાડા સડી સકડી ફરી વીરા ઉભે પૂછડા સડેલી વીરા પ્રણામ પ્રણામ પ્રણામ. બાપુને પ્રણામ. પ્રધાનજી આ કાજો અને રાજો આપણું બહુ સરસ કામ કરીને આવ્યા છે બરાબર, તો એમને ઇનામ આપી દો. ઇનામ બિનામ જોશે? આમ તાર સોંટ વેલી વેલી લઈને આવી જા. ખાધું નહીં પીધું નહીં ફટોફટ આવી જાય એમનો માં સોંટ. આપણા ખેડા જિલ્લાના 42 મોડા છે. હા એ બધાય તમે બધાય લઈ લે. તમે કઈ દેશો અમે કેટો બકરો ચાલશે બધાય તમે 42 બધા કીધા છે મહારાજે. તખતસિંહ બાપુ કાઢી મેલ તખતસિંહ બાપુએ બધા કીધા છે 42 એવું કહો કે તમારા ઘેટા બકરા આ 42 મુવાડો મે ચારજો. 42 લઈ લેજો તમે. તમારા હોભરિયામ થોડો અલ્લાહ તમારા ઓપરે અલા કશો વાંધો નહીં ત્યાં આપણો ઘેટો બકરો એમ દેશું. ચાલ જલ્દી ચાલ. રામ રામ મહારાજ. પ્રધાનજી જી મહારાજ. આપણા નગરમાંથી સારામાં જૂના અને જાણીતા જોશી મહારાજના હાલના હાલ હાજર કરો. હર બગલ માં બીસાયું જોછી ટીપણો. બગલ માં બીસાયું જોછી ટીપણો. એ જલો જલો જમનાથ જોશી હાલા રાજ દરબારમાં. મહારાજાને નામ છે. પ્રણામ પ્રણામ જોશી મહારાજ. ઓ મહારાજા, મારા જેવા જોશી મહારાજને બોલાવવાનું કારણ? હો જોશી મહારાજ, મારે ઘરે કુંવરના જન્મ થયા છે, તો એમની જન્મત્રી જોવાની છે, તો બનશે કે કેમ? બનશે મહારાજા, બનશે. એ તો મારા બાપ દાદાનો તો તમે કુંડલી મૂકો અને એમના નામ કરણ ચાલુ કરો. જય મહારાજાને નામ. ઓ મહારાજા, હું રાજ દરબારમાં કુંડળી મૂકું છું, તમે સાંભળો. જરૂરથી. હરે પેલી કુંડળી મૂકી સબની માય. હો જીરા પેલી કુંડળી મૂકી સબની માય. ના આવે કુંવરના નામનો જે. પેલી કુંડળી મૂકી સબની માય. હો જીરા પેલી કુંડળી મૂકી સબની માય. ના આવે કુંવરના નામનો જે. બીજી કુંડળી મૂકી સબની માય. ઓ ધીરે બીજી કુંડળી મૂકી સબની માય. ના આવે કુંવરના નામડાઓની.
સબાની મોય કંકુનાની સાનો આવતાઓજી હો જોશી મહારાજ, તમે પહેલી કુંડળી મૂકી નામ નથી આવ્યા, અને બીજી કુંડળી મૂકી છતાંય પણ નામ નથી આવ્યા, અને ત્રીજી કુંડળી મૂકતા કંકુના નિશાન આવ્યા, અને ચોથી કુંડળી મૂકતા તમે અટકી કેમ ગયા? ઓ મહારાજ, ચોથી કુંડળી મુકતા એવા એવા નિશાન જણાઈ રહ્યા છે મહારાજા, જેના કેવાથી મારી જીભ પણ ઉપડતી નથી મહારાજા. તો હું કઈ રીતે તમને સંભળાવું મહારાજા? હે જોશી મહારાજ, મારા દીકરાના ભાગ્યમાં જે લખ્યું હશે એ તો થવાનું જ છે, માટે વિધિના લેખ ઉપર કોઈ લેખ નહીં મારી શકે, માટે તમે કુંડળી મૂકો અને નામ જાહેર કરો. અરે ચોથી કુંડળી મૂકી સબાની મોય ઓ જીરા, ચોથી કુંડળી મૂકી સબાની મોય કંકુનાની સાનો આવતાઓજી. શું વાત કરો છો જોશી મહારાજ? ચોથી કુંડળી મૂકી સબાની મોય ઓ જીરે, ચોથી કુંડળી મૂકી સબાની મોય હીર તલવારના નિશાન આવતાઓજી. કહો છો જોશી મહારાજ? પાંચમી કુંડળી મૂકી સબાની માય ઓ જીરે, પાંચમી કુંડળી મૂકી સબાની માય બને ભય અક્ષર આવતાઓજી. મહારાજા, પહેલી કુંડળી મુકતા કુંવરના નામ નથી આવતા, બીજી કુંડળી મુકતા પણ કુંવરના નામ નથી આવતા મહારાજા, અને ત્રીજી કુંડળી મુકતા કંકુના નિશાન જણાય છે મહારાજા, અને ચોથી કુંડળી મુકતા તીર તલવારના નિશાન જણાય છે મહારાજા. બહુ અગમન ખરાબ એંધાણ જણાઈ રહ્યા છે મહારાજા. અને બીજું કે પાંચમી કુંડળી મુકતા આપણે કુંવરના નામ આવે છે હ ભ અને ફ. તો હો મહારાજા, તમે હ ભ અને ફ આ ત્રણ અક્ષર પરથી તમે કોઈ યોગ્ય નામ રાખી શકો છો મહારાજા. જરૂરથી જોશી મહારાજ. પ્રધાનજી, ગોર મહારાજને તો પેલા મોં મીઠું કરાવો. પ્રધાનજી, ગોર મહારાજને હજુ પણ વધારે ઇનામ આપી એમને વિદાય કરો. ઓ જોશી મહારાજ, તમારા માટે સોનાના પન્ના ખુલ્લા જ છે. પ્રધાનજી, આપણી બે દીકરીઓ છે એમને હાલના હાલ હાજર કરો. પિતાશ્રીને પ્રણામ પ્રણામ. પ્રણામ દીકરીઓ. ઓ પિતાશ્રી, અમને બોલાવવાનું શું કારણ ઓ છે? દીકરીઓ, કુંવરના નામ જાહેર થઈ ગયા છે. હ, ભ અને ફ આ ત્રણ અક્ષર આવે છે, તો તમારે કયું નામ રાખવું છે? ઓ પિતાશ્રી, હ કેતા હાથીજી અને ભ કેતા ભાથીજી અને ફ કેતા ભાગવેલ નામ ઉત્તમ છે પિતાશ્રી. બરાબર છે દીકરીઓ, હાથુ બાધુ નામ યોગ્ય છે. તો એ હાથુ બાધુના આગના સુહાવવાના અને પારના ઝુલાવાના છે. પ્રધાનજી, રંગ મહેલમાંથી દેવી તેમજ દાસી તેમજ સરખી સાહેબના હાલ હાજર કરો.